વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેક્સેશનના યુનિટ 2ની અંદર કેપિટલ ગેઇન્સમાં આગળ જોઈએ તો મકાનના રહેઠાણની ફેરબદલી કરવામાં આવતા ઉભરતા મૂડી નફાની કલમ 54 મુજબ જોગવાઈ જોવાની છે. તો મિત્રો, કલમ 54ની શું જોગવાઈ છે? તો નંબર 1, મકાનની ફેરબદલી કરનાર વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોવી જોઈએ. બરાબર છે. ફેરબદલી કરનાર હિન્દુ અવિભક્ત કુટુંબ હોવું જોઈએ. મકાન મિલકત અગાઉના 24 માસથી વધુ સમય માટે ધારણ કરેલી હોવી જોઈએ. એટલે કે 2 વર્ષથી વધારે સમય ધારણ કરેલો હોવો જોઈએ. એ વધુમાં વધુ 3 વર્ષ પછી તમે વેચી શકો. એના પહેલાં જો વેચો તો આ કલમ હેઠળ મૂડી નફાનો લાભ મળતો નથી. કલમ 54 લાભ લેવા માટે કરદાતા એને કોઈ રહેઠાણના એક અથવા વધુ 2 મકાનોની ખરીદી કે કામ કરાવવું જરૂરી છે. ટ્રાન્સફર તારીખથી 3 વર્ષના ગાળામાં કાં તો નવું બાંધકામ કરવું અથવા નવું મકાન ખરીદવું એ જરૂરી છે, તો જ તેનો લાભ મળે. ફરજિયાત અધિગ્રહણમાં 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષની મર્યાદા ધ્યાનમાં રાખવાની. ઘણી વખત સરકારી મકાન જપ્ત કરે અથવા કોર્ટ દ્વારા જપ્તી આવે તો એવા સમયમાં 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષની મુદતની તો એમાં 3 વર્ષ નહીં પણ એ મુદત ધ્યાનમાં લેવાની. પછી 1/4/20થી સુધારો કરવામાં આવેલ કલમ 54 મુજબ 2 કરોડનો નફો નિયતકાળ દરમિયાન ફક્ત એક જ વખત વધુમાં વધુ 2 રહેઠાણ મુજબ કરમુક્ત મેળવી શકે છે. 1/4/20થી એક નવો સુધારો આવ્યો છે કે નિયત સમયમાં ફક્ત એક જ વાર 2 કરોડ સુધીનો નફો ફ્રી છે. પછી રહેઠાણ માટે ખરીદેલ કે બંધાવેલા મકાનનું ઓછામાં ઓછા 3 વર્ષ સુધી વેચાણ ન કરવું જોઈએ. એટલે 3 વર્ષ સુધી આપણી માલિકી રહેવી જોઈએ. પછી જ તમે વેચાણ કરો તો નફો થાય, તો એ પ્રમાણે લાંબા ગાળાનો નફો તમને કરમુક્ત મળે. ઉપરોક્ત તમામ શરતોનું પાલન થાય તો જ કલમ 54 હેઠળ કરમુક્તિ મળે. એ બાબત ધ્યાનમાં રાખવાની છે. અને કરમુક્તિની રકમ વિશે એમ કહેવામાં આવ્યું છે કે નવા મકાન મિલકતોની પડતર કિંમત કરતાં મૂડી નફાની રકમ ઓછી હોય તો બધો જ નફો કરમુક્ત ગણાય. મૂડી નફાની રકમ કેવી હોય? ઓછી હોય. મકાનની પડતર કિંમત, મકાન 15 લાખનું, મૂડી નફો તમે 5 લાખ થયો તો એ 5 લાખ તમે કરમુક્ત ગણાશે. નવા મકાનની પડતર કિંમત નફો કરતાં જો મૂડી નફો વધારે હોય તો ફક્ત વધારાનો મૂડી નફો કરપાત્ર ગણાશે. એટલે કે તમારું મકાન 10 લાખનું હોય અને તમે 15 લાખમાં વેચો તો 5 લાખનો જે નફો છે એ જ કરમુક્ત ગણાશે. બરાબર છે? 15 લાખ નહીં, 10 લાખ નહીં. સમજાય ગયું? વધારાનો જે નફો થયો એ જ તમને કરમુક્ત ગણાશે. બીજી જોગવાઈ એવી છે કે જો નવું મકાન 3 વર્ષના ગાળામાં વેચી દેશે તો મૂડી નફો કરપાત્ર ગણાશે. બરાબર ને? 3 વર્ષના ગાળામાં જ વેચી નાખે તો એને કાંઈ મુક્તિ મળશે નહીં, એ કરપાત્ર ગણવામાં આવશે. મકાન વેચી દીધા પછી કલમ 54નો લાભ લેવાની આશેથી નવું મકાન બંધાવે કે ખરીદે અગાઉ લીધેલ મૂડી નફો છે એ મકાનની પડતર કિંમતમાંથી બાદ કરી પછી સૂચકાંક મુજબ ગણતરી કરવી. સમજાઈ ગયું મિત્રો? કે તમે મકાન વેચી દીધું પછી વળી 54નો લાભ લેવો છે, નવું મકાન કે નવું બંધાવ્યું અથવા નવું મકાન ખરીદ્યું તો પહેલાં જે તમે 54નો લાભ લીધો તો એટલી રકમ જે મકાન ખરીદીની પડતર કિંમત છે એમાંથી બાદ કરી અને પછી સૂચકાંક મુજબ એની ગણતરી કરવી, જે અત્યારે ઉદાહરણ 8માં આપણે જોઈએ. બરાબર છે? તો ઉદાહરણ 8માં મિત્રો એવું છે, એની રકમ આ પ્રમાણે છે કે સમીરભાઈ દલાલ તેમની માલિકીનું રહેઠાણ મકાન તારીખ 15મીના રોજ 19,69,000માં વેચે છે અને આ મકાન તેઓને 1989માં 2 લાખમાં લીધું હતું, પરંતુ એપ્રિલ 2001માં તેની વ્યાજબી કિંમત 3 લાખ થઈ. 15મી જાન્યુઆરી 24ના હેઠળ બીજું મકાન ખરીદ્યું અને તેના 20,000ના દસ્તાવેજ ખર્ચે 10 લાખ સુધી. તો આગામી વર્ષ 24-25 માટે મૂડી નફાની કરપાત્રતાની ગણતરી કરો. 2001 અને 2
તથા 23-24ના સૂચકાંક અનુક્રમે 100 અને 348 છે. મિત્રો, સૂચકાંક તમને આપી દેવામાં આવશે. સૂચકાંક શું છે તમને આપી દેવામાં આવશે. એની ચિંતા તમારે કરવાની નથી. તો હવે એ દાખલો ગણીએ તો મિત્રો, રહેઠાણના મકાનની કુલ કિંમત 19,79,000માં એ વેચે છે 15માં, બરાબર છે. એટલે કુલ કિંમત એની 69 થઈ. હવે મકાનની જૂની કિંમત એને જ્યારે મકાન લીધું ત્યારે 1989માં 2 લાખ હતું. કેટલાનું હતું? 2 લાખ. અને બીજી 1/4/1ના બજાર કિંમત 3 લાખની. તો આપણે સૂચકાંક મુજબ શોધવું હોય બજાર કિંમત ગુણ્યા સૂચકાંક છેદમાં 1/1001/2નું સૂચકાંક. તો 3 લાખ જે કિંમત હતી એ બજાર કિંમત, 348 સૂચકાંક, અને આ 24 પછીનો અને આવશે 2001નું મકાન ખરીદ્યું છે એનું. એની છેદ ઉડાડીને આપણે કરીએ તો 10,44,000 આવે. એની બે બાદ બાકી કરો તો 9,45,000નો નફો થયો. 9,45,000નો નફો થયો. એની મકાન બીજું ખરીદ્યું હતું મિત્રો, લખ્યું છે નીચે કે મકાન તમે બીજું ખરીદો, બરાબર છે. તો સૂચકાંક પ્રમાણે તમારે ગણતરી કરવી. તો આપણે સૂચકાંક પ્રમાણે એની ગણતરી આ રીતે થાય. એની જે બજાર કિંમત આપેલી હોય, બજાર કિંમત ગુણ્યા તે વર્ષનો સૂચકાંક ભાગ્યા 2001-2નો, કારણ કે મકાન 2001નું 2નું છે, દાખલામાં લખેલું છે. એનો સૂચકાંક ભાગો અને બંનેના સૂચકાંક દાખલામાં આપી દેવામાં આવશે, બરાબર છે. એ પ્રમાણે કરીએ, બજાર કિંમતને ગુણી નાખવાના અને એ પ્રમાણે કરીએ તો 10,44,000ની કિંમત અત્યારે થાય. તો 9,25,000નો તમને ફાયદો થયો. પણ 2 કરોડ સુધી મુક્તિ છે, એટલે કાંઈ પણ ભરવું પડશે નહીં. 9,25,000 એ કરમુક્તિ મળશે, એટલે કરપાત્ર મૂડી નફો 0 આવશે. પડી સમજણ? તો આ રીતે તમારો દાખલો પૂરો થયો. નેક્સ્ટ ટાઈમ આપણે બીજો દાખલો જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.